નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરી અમદાવાદના એક બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટનાથી। આ આગ લાગી છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં, જ્યાં પરિષ્કાર 1 નામના ફ્લેટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને જીવ બચાવવા માટે લોકોએ જાનની બાજી લગાવી છે। ગભરાયેલી મહિલાઓ જીવના જોખમે નીચે ઉતરી અને ઘરમાં ફસાયેલા લોકોએ મદદ માટે બૂમો પાડી। આગ લાગતા ફ્લેટના રહીશો જીવ બચાવવા માટે નીચે દોડી આવ્યા છે। આગમાં 18 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે। શોર્ટ સર્કિટને કારણે 6થા માળે આગ લાગ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ગણતરીની મિનિટોમાં જ આગ બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી। પરિષ્કાર ફ્લેટમાં 5000થી વધુ લોકો રહે છે। નીચે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે અને પોલીસનો કાફલો પણ બોલાવી લેવાયો છે। આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ છે અને ફ્લેટમાં રહેતા તમામ લોકો સુરક્ષિત હોવાનું પણ સામે આવી રહ્યું છે। તો લોકો જ્યારે આગ લાગી ત્યારે ગભરાઈ ગયા હતા અને લોકો નીચે ઉતરવાની કોશિશ કરી રહ્યા હતા। જો કે આ અંગે ફાયર વિભાગને પણ તાત્કાલિક જાણ કરી દેવામાં આવી હતી। અત્યારે જે તમામ લોકો ફ્લેટની અંદર હતા તે તમામ સુરક્ષિત બહાર આવી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે। રેસ્ક્યુની તસવીરો પણ કેટલીક સામે આવી છે। આગની ઘટનાથી ઘરમાં રહેલી મહિલાઓ ગભરાઈ ચૂકી હતી અને લોકો મદદ માટે લગાતાર બૂમો પાડી રહ્યા હતા। જો કે ત્યારબાદ જેવી આગની ઘટના સામે આવી અને ધીમે ધીમે લોકો સ્વેચ્છાએ જ પોતાની બચાવમાં લાગી ગયા હતા। પોલીસને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી હતી। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલો છે આ પરિષ્કાર ફ્લેટ, જ્યાં 5000થી પણ વધુ લોકો વસવાટ કરે છે। જ્યાં 1 નંબરના જે બ્લોક છે તે વિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી। कहीं नहीं, किसी को कुछ हुआ नहीं है। बस पब्लिक के ऊपर से जो भी थे उनको उतार लिया है आराम से। और थोड़ा बहुत इलेक्ट्रिक शॉर्ट हुआ था छठे माल से 601 से, वहाँ पे भी सब आग बुझा ली गई है। हाँ, तो 15 ब्लॉक है ना, 5000 જેવા લોકો રહે છે। બધા ઉતરી, કઈ ને કઈ કશું નથી થયું। બચાવ કઈ ને કઈ કશું નથી થયું। એ ખબર નહીં, અત્યારે ખબર પડશે। તો આગની ઘટના સામે આવી હતી। જો કે ભર બપોરે લાગેલી આગને કારણે લોકો ગભરાઈ ચૂક્યા હતા અને તાત્કાલિક લોકોએ બહાર આવવાની કોશિશ પણ શરૂ કરી દીધી હતી। ત્યારે આગને પગલે કેવી પરિસ્થિતિ સર્જાઈ અને ત્યાં કેવી પરિસ્થિતિ હાલ વર્તાઈ રહી છે તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા મિહિર સોની પાસે। મિહિર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કાર જે ફ્લેટ આવેલો છે ત્યાં આગની ઘટના સામે આવી। 5000થી વધુ રહીશો અહીં વસવાટ કરે છે। જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે? શું આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે અને લોકો સુરક્ષિત છે ત્યાં? ઝરણા, ખોખરા પરિષ્કાર વિભાગ 1ના સી બ્લોકના જે ફ્લેટ છે કે જે બારના ત્યાં આગળ અચાનક જ બપોરના 3:30 વાગ્યાના અરસામાં જે ઇલેક્ટ્રિક ડક છે ત્યાં આગળ આગ છે તે લાગી હતી। આગ લાગતાની સાથે જ લોકોમાં એક ભય છે તે ડર છે તે ઊભો થયો હતો, કારણ કે જે આગ છે કે જે તમામ આગની જ્વાળા અને ધુમાડા જોતા જે લોકો છે, હાજર લોકો તે લોકો ડરી ગયા હતા અને લોકો જે ફ્લેટના જે બાલ્કની છે તે બાલ્કનીથી બહાર નીચે ઉતરવાનો પ્રયાસ છે તે કરી રહ્યા હતા। પરંતુ ફાયર વિભાગ આવી અને તમામ લોકોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત નીચે છે તે ઉતારી દીધા હતા। લોકો જોઈ શકાય છે કે હાલ જે તમામ લોકો અત્યારે જે રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યા છે તે તમામ લોકો અત્યારે અહીં ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, તમે હાજર હતા જ્યારે હતું, શું બન્યું હતું? एक्चुअली यहाँ पे ना क्या बोलते हैं, अचानक से धुआं देखा सब लोगों ने, सब लोग बाहर निकल आए, कोई जान आनी नहीं। फायर ब्रिगेड वाले आ गए, पूरा परिष्कार परिवार आ गया, हमारे मेंबर, चेयरमैन, सेक्रेटरी सब लोग आ गए। कोई नुकसान नहीं हुआ है और सबका चाय पानी खाने की व्यवस्था सोसाइटी की तरफ से है। लिफ्ट थोड़ा टाइम बंद रखा है, कोई नुकसान नहीं है, कोई टेंशन की बात नहीं है, कोई टेंशन मत करो, सब अच्छा ही है। લોકો સુરક્ષિત છે તે નીચે ઉતર્યા હતા, એટલે શાંતિથી તેમને ઉતારી દેવામાં આવ્યા હતા। આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ લોકો ને શાંતિથી ચેરમેન અને સોસાયટી તરફથી રહેવા માટે, કારણ કે જે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી તે 5મા માળથી આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી છે તે સામે આવ્યું છે। એટલે આગ
લાગતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા જે આગને કાબૂમાં છે તે લીધી હતી. હું એક વખત દ્રશ્યો છે કે જે દ્રશ્યો બતાવીશ કે જે આ 12 માળના જે ફ્લેટ છે કે જે 12 માળના જે ઇલેક્ટ્રિક ડક છે કે ત્યાં આગળ સળંગ તમામ આગ છે કે જે ડકનો જે ભાગ છે ત્યાં આગળ લાગી અને તેના કારણે જે આગ છે તે વધુ પ્રસરી અને ધુમાડાના કારણે આ આગ વધુ પ્રસરી હતી. આપણી સાથે ફાયર ઓફિસર છે તેની સાથે પણ વાત કરશું કે સમગ્ર હકીકત કુસુમબેન કઈ રીતના આગ લાગી હતી એનું કારણ શું? કારણ તો જાણવા નથી મળ્યું કારણ કે ઇલેક્ટ્રિક ડક્ટની અંદર આગ હતી અને ઇલેક્ટ્રિક ડક્ટ જે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ટોપ ફ્લોર સુધી વર્ટિકલ હોય છે, ઉપરથી ખુલ્લી હોય છે, એટલે કોઈ પણ જગ્યાએ આગ લાગી શકે. 5મા માળે આગ લાગી હતી એવા મેસેજ મળેલા, પણ ધુમાડો એના હિસાબે છેક નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ઉપરના ફ્લોર સુધી અને જ્યાંથી જગ્યા મળી ત્યાંથી ધુમાડો બધો બહાર નીકળેલો છે દરેક ફ્લોર ઉપર. કઈ રીતની સ્થિતિ હતી આપ આવ્યા ત્યારે? કારણ કે લોકો ડરી ગયા હતા, બારીથી બહાર નીકળવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. સ્વાભાવિક છે કે આવી કોઈ પણ ઘટના બને એટલે જે રેસિડેન્ટ હોય એ લોકો ગભરાઈ જાય, પણ આપણે એમને એ જ અપીલ કરવાની છે કે આવા સમયે ગભરાવો નહીં, હિંમત આપો રાખો અને આપણા જે માણસો છે એમને કોઓપરેટ કરે. એમને કોઓપરેટ કરેલું છે. ગભરાઈ ગયા હતા એ ફ્લોર ઉપરથી બી માણસોને આપણે સેફલી નીચે ઉતારે છે. 15 થી 20 માણસોને આપણે સેફલી નીચે ઉતારેલા છે. એક માજી જે 70 થી 80 વર્ષના હતા, ચાલી નહોતા શકતા, એમને જોડી જેવાની અંદર લઈ અને એમને ધાબા ઉપર લઈ જઈને બીજી બિલ્ડિંગમાં એમને શિફ્ટ કરેલા હતા. હાલ જે આગ લાગવા પાછળનું કારણ શું છે તેને જાણવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. આપણી સાથે અન્ય છે તે લોકો સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું કે જે તમામ લોકો હતા. આપ यहाँ पे थे, क्या हुआ था? एक्चुअली मैं डी ब्लॉक में रहती हूँ. आग सी ब्लॉक में लगी थी और अभी भी मिस्ट्री हमको पता है नहीं कि क्या हुआ है और क्या नहीं. और अच्छा है कि पीपल दे आर सेफ नाउ एंड एवरीवन सेफ. તમામ લોકો હાલ સુરક્ષિત છે. અહીંયા હતા કઈ રીતનું આખું આ બનાવ બન્યું હતું? એ પ્રમાણે એકચ્યુઅલી 6ઠ્ઠા માળથી આગ લાગી હતી, તો એ પ્રમાણે એ બીજા બધા ફ્લોરથી બધા અને ધુમાડો બહુ બધો વધી ગયો હતો. એના પ્રમાણે એ બધું સુરક્ષિત કરાય એટલે ફાયર બ્રિગેડ એને બધા બોલાવવામાં આવ્યું હતું. લોકો ડરી ગયા હતા, બધા બારીથી ઘણા બધા ઉતર્યા હતા. હા, લોકો નીચે કઈ રીતના શાંતિથી એમને ઉતાર્યા? દાદરાથી ઉતાર્યા કારણ કે લિફ્ટ બધી બંધ કરી દેવામાં આવી હતી એટલે. હાલ તમામ લોકોને સુરક્ષિત છે તે ઉતારી દેવામાં આવ્યા છે. અન્ય જે લોકો છે તેમની સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું, કારણ કે જે રીતની સ્થિતિ હતી લોકોમાં એક ડર હતો, કારણ કે હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય છે અને તે બિલ્ડિંગમાં લોકોમાં એક ડર હોય છે. શું કહેશો? લોકો ડરી ગયા હતા પરંતુ શાંતિથી હાલ આગ કાબૂમાં છે. सब शांति से हो गया, कोई भी दिक्कत नहीं है, कोई जान आने का नुकसान नहीं हुआ है. इसमें वायरिंग में कुछ हो गया था शॉर्ट सर्किट, उसके वजह से हुआ है. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અત્યારે હાલ કારણ છે, પરંતુ હાલ તમામ લોકો છે તેમને સુરક્ષિત જે છે તે નીચે ઉતારી દેવામાં આવ્યા છે અને લોકો જે આગ લાગતા જે ધુમાડો ફેલાયો હતો તેના કારણે ફાયર વિભાગ દ્વારા પણ 8 જેટલી ફાયરની ગાડીઓ છે કે તરત જ અહીં આવી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. હાલ સોસાયટીના તમામ સભ્યો છે કે જે તે લોકોને કોઈ પણ તકલીફ ન પડે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. તે સાથે જ अन्य છે તેમની સાથે પણ એક વખત વાત કરવાનો પ્રયાસ કરશું. आप यहाँ थे, क्या हुआ था और किस तरह रेस्क्यू करके नीचे उतारा? यहाँ पे तकरीबन दोपहर के 3 बजे सी ब्लॉक का कॉमन एरिया है, वहाँ पे 10th फ्लोर पे कॉमन इलेक्ट्रिक लाइंस होती है, वहाँ पे शॉर्ट सर्किट हुआ था, उसकी वजह से आग लगी थी. तो काफ़ी धुआं हुआ था. नीचे लोगों ने देखा तो इमीडिएटली वॉचमैन ने फायर ब्रिगेड को कॉल किया और रेस्क्यू टीम यहाँ पे आके टाइम पे पहुँच गई. सबको अपने अपने फ्लैट से नीचे उतारा गया. देन रेस्क्यू टीम ने अपना काम किया और बखूबी काम किया. और यहाँ अभी इस टाइम पे किसी को किसी भी जान माल की कोई हानि नहीं है. एवरीवन इज सेफ ओवर हियर एंड दैट्स. અત્યારે હાલ તમામ લોકો સુરક્ષિત છે કે જે ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી તે તમામ માળ એટલે કે 12 માળ સુધી આ આગ છે તે પ્રસરી હતી, જેને લઈને હવે આગ લાગવા પાછળનું કારણ શું છે તેને લઈને તપાસ શરૂ કરી રહ્યા છે. પરંતુ પ્રાથમિક રીતના આ શોર્ટ સર્કિટ, કારણ કે ગરમીનો સમય અને લોડ વધારે હોવાના કારણે ઇલેક્ટ્રિક વાયરમાં આગ લાગી અને ત્યારબાદ જે નીચેથી લઈ અને જે ટોપ ફ્લોર સુધી તમામ ફ્લોર ઉપર આ જે ઇલેક્ટ્રિક ડક છે ત્યાં આગળ આગ લાગી અને ધુમાડાના કારણે લોકો છે તે ડરી ગયા હતા. પરંતુ ફાયર વિભાગ દ્વારા હાલ આ આગને કાબૂમાં લઈ અને લોકોને શાંતિથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે.